નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે નવરાત્રિ 2025 શારદીય નવરાત્રિનો આજથી પ્રારંભ। જાણો ઘટ સ્થાપનનું મુહૂર્ત, શુભ સમય અને વિધિ વિધાન। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સર્વ દર્શક મિત્રોને મા દુર્ગાના નવલા નોરતાની હાર્દિક શુભકામનાઓ। નવરાત્રિ 2025 નવરાત્રિ દરમિયાન ઘટ સ્થાપનાનું વિશેષ મહત્ત્વ છે। માતાજીના સ્થાપન સાથે કળશનું વિધિવત પૂજન થાય છે અને 9 દિવસ સુધી સ્થાપન થાય છે। આ વર્ષે નવરાત્રિ 22 સપ્ટેમ્બરના સોમવારથી શરૂ થઈ રહી છે, જે એક શુભ સંયોગનો દિવસ છે। ઘટ સ્થાપન માટે શુભ સમય, પૂજા પદ્ધતિ અને મંત્ર વિશે અહીં જાણીએ। નવરાત્રિ દરમિયાન ઘટ સ્થાપના અથવા કળશ સ્થાપિત કરવાનું ખૂબ જ મહત્ત્વ છે। નવરાત્રિના પ્રથમ દિવસ વિધિવત કળશની સ્થાપના કર્યા બાદ માતાજીની સાથે તેમની પણ 9 દિવસ પૂજન અર્ચન કરવામાં આવે છે। ઘટ સ્થાપનનું શુભ મુહૂર્ત અને વિધિ વિધાન જાણીએ। આ વખતે નવરાત્રિ 22 સપ્ટેમ્બર સોમવારથી શુભ સંયોગથી શરૂ થઈ રહી છે। આ દિવસે અશ્વિન શુક્લ પ્રતિપદા તિથિ સૂર્યોદયથી જ પ્રબળ રહેશે અને તેની સાથે સવારે 11:24 વાગ્યા સુધી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો સંયોગ રહેશે અને આ પછી હસ્ત નક્ષત્ર શરૂ થશે, પરંતુ રાહુકાલ પણ સવારે 7:30 વાગ્યાથી સવારે 9 વાગ્યા સુધી પ્રબળ રહેશે। શાસ્ત્રો અનુસાર સવારે 7:30 વાગ્યા પહેલાં અને સવારે 9 વાગ્યા પછી ઘરમાં કળશ સ્થાપિત કરે તો શ્રેષ્ઠ રહેશે। જ્યારે પૂજા પંડાલમાં અભિજીત મુહૂર્તમાં દુર્ગા પૂજા માટે કળશ સ્થાપિત કરવાનું શુભ રહેશે। ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત વૈદિક કેલેન્ડર મુજબ શારદીય નવરાત્રિ 22 સપ્ટેમ્બરથી શરૂ થાય છે। આ દિવસે 2 શુભ મુહૂર્ત છે, એક સવારે 6:09 થી 8:06 સુધી, બીજો અભિજીત મુહૂર્ત દરમિયાન સવારે 11:49 થી 12:38 વાગ્યા સુધી। આ બંને સમય દરમિયાન ઘટ સ્થાપન કરી શકાય છે। કળશ સ્થાપના માટે જરૂરી સામગ્રી: અનાજ, સ્વચ્છ પાણી, કળશ, ગંગા પાણી, સોપારી, નાળાછડી, કુમકુમ, નાળિયેર સાથે ટુકડા, અશોક અથવા આંબાના પાન, મોટો દીવો, શાશ્વત જ્યોત માટે રૂની વાટ, લાલ દોરો, સિક્કો, લાલ કાપડ, ફૂલો, માળા, એલચી, લવિંગ, કપૂર, અક્ષત, હળદર। આ રીતે કરો ઘટ સ્થાપના। સવારે વહેલા ઉઠો, સ્નાનાદિ કાર્યથી પરવારીને સૂર્યદેવને પ્રાર્થના કરો। આ પછી મંદિર સાફ કરો। ઘરની ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશામાં કળશ સ્થાપિત કરવા માટે શુભ માનવામાં આવે છે। કળશને સ્વચ્છ પાણીથી ભરો અને તેમાં એક સિક્કો, ફૂલો અને અખંડ ચોખાના દાણા મૂકો। આ પછી કળશ પર સ્વસ્તિક દોરો અને તેને પવિત્ર દોરાથી લપેટો। લાલ ચૂંદડીમાં નાળિયેર લપેટો અને તેને કળશ ઉપર મૂકો। શુદ્ધ ઘીથી દીવો પ્રગટાવો અને દેવી દુર્ગાની સ્થાપના કરીને પૂજા કરો। વ્રત કથાનો પાઠ કરો, ફળો અને મીઠાઈઓ અર્પણ કરો। તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને મા જગદંબા દેવીના નવલા નોરતાની સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપનો દિવસ શુભ રહે।
આભાર, ધન્યવાદ. જય શ્રી માં અંબે.